13મી માર્ચે શુક્રવારના રોજ ગીતા હુકુમબાન નામની મૂવી આવી રહી છે. એમાં મારું કેરેક્ટર મેઇન છે રાજની. સિમ્પલ છોકરો છે, બસ આગળ તમે પછી જુઓ શું છે. અનુભવ અમારા ડિરેક્ટર આપણે વાત કરીએ મહેશભાઈએ જે કીધું કે પહેલા દિવસ બહુ કન્ફ્યુઝિંગવાળો હતો. આમ બધું આમ અલગ જ લાગતું હતું કે બિલ્ડિંગ લાઇનમાં અલગ જ વસ્તુ જોવા મળે. ત્યાં આમ તો જાતે આમ અમુક વસ્તુમાં કરવું પડે, ત્યાં તો હું કહી શકતા એમ સેટેગીરીમાં સીધા આપણે આમ છીએ તો બધું આમ અલગ જ થઈ ગયું. પણ પછી ખબર પડી કે સાચી મજા બિલ્ડિંગ લાઇનમાં તો છે જે છે, પણ એક્ટિંગની મજા બહુ જ છે. ને બધાના સપના જ હોય છે તમે જોવા જાઓ કે એક્ટર બનવું આવે. મારું સપનું એક સાકાર થયું છે મૂવી. Singhania is this side actress and influencer. I have good followers તો તમને ખ્યાલ હશે. યસ, અમારું જે મૂવી છે તું ગીતા હું કુરબાન એ 13 માર્ચે રિલીઝ થવા જઈ રહ્યું છે અને અમને બધાને આ બધાનો જ બહુ બધો સપોર્ટ અને લવ જોઈએ છે. ફેમિલિયર મૂવી છે. એક ટૂંકમાં કહેવા જઈએ તો તું ગીતા હું કુરબાન એટલે શું? થ્રિલર, સસ્પેન્સ, ટ્રેજેડી એન્ડ સો મચ લવ એટલે તું ગીતા હું કુરબાન. યુવા પેઢીને જો સાચું કહું ને તો અત્યારે જે આપણા ગુજરાતમાં જે મૂવીઝ બને છે એ હવે એકદમ કહેવાય ને કે જે એક બ્રેક હતો એ બ્રેક કરી અને બધું તોડ્યું છે હવે આ મૂવીએ. અને ધીમે ધીમે મને તો એવું લાગે છે કે હવે બીટ કરશે સાઉથ કે બોલિવૂડ મૂવીને. સો જસ્ટ વેટ એન્ડ વોચ. આના વિશે હું કાંઈ જ ના કહી શકું. એનું રીઝન છે બેક ટુ બેક સુપર મૂવી આવી રહ્યા છે આપણે ગુજરાતી, અને ખાસ કરીને આપણા ગુજરાતના લોકોએ ગુજરાતી મૂવી જોવા જ જોઈએ, કેમ કે આપણે જ આપણા કલ્ચરને આગળ નહીં વધારીશું તો પછી કોણ વધારશે? આમ તો હું ચાઇલ્ડહુડથી આ જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છું. માય ફાધર વોઝ લાઈક બહુ બધું એક સ્ટોરી વાઇઝ છે, પણ એ ક્યારેક પછી સમજાવીશ. મારા પપ્પા સુપરસ્ટાર રહી ચૂકેલા છે અને મારું જે ફેમિલી બેકગ્રાઉન્ડ છે એ આ જ ફેમિલી બેકગ્રાઉન્ડ છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું. હું ઇન્ફ્લુઅન્સર તો હું એક્ટ્રેસ પછી બની છું. પહેલાં હું એક્ટ્રેસ એન્ડ ધેન હું ઇન્ફ્લુઅન્સર બની છું. સાચું કહું તો જ્યારે તું ગીતા હું કુરબાન મારી ફર્સ્ટ મૂવીનું ડેબ્યુ થવા જઈ રહ્યું છે, મને એમ થાય છે કે યાર કેટલું બધું મતલબ લાઈક થોડી નર્વસનેસ, કેટલું બધું એક્સાઇટમેન્ટ, અને શું થશે, કેવું જશે મૂવી, લોકોનો કેવો સપોર્ટ રહેશે. ખાસ કરીને શૂટિંગ દરમિયાન બનેલા બહુ બધા ઇન્સિડન્ટ આજ પણ મને બહુ ચોક્કસપણે યાદ છે. ભાવનગર જય માતાજી. ફિલ્મ ટાઇટલથી જ તમને ખ્યાલ આવી જશે કે સબ્જેક્ટ શું છે, વિષય શું છે. કોન્સેપ્ટમાં એક મેસેજ એવો આપવા માંગીએ છીએ યુથ માટે, ઝેનઝીસ માટે. એક મેસેજ એવો છે કે આપણને બોલિવૂડમાં પહેલાંથી એવું શીખવાડવામાં આવ્યું છે કે લવ ઇઝ બ્લાઇન્ડ, પણ આ ફિલ્મમાં એક મેસેજ છે કે લવ મસ્ટ બી કાઇન્ડ. લવમાં આંગળા થઈને બીજું બધું ભૂલી જવું, મા બાપને ભૂલી જવા, એના કરતાં લવમાં પ્રામાણિકતા દાખવીને બધાને સાથે લઈને ચાલવું, હવે ઉત્તમ મેસેજ ઝેનઝી માટે આ ફિલ્મમાં છે. તો એ વધારે પોર્ટ્રેટ થાય. ફિલ્મમાં કોન્ફ્લિક્ટ છે, ફિલ્મમાં ધાર્મિક લાગણીઓ કોઈની દુભાય ન એવી રીતે ધાર્મિક પ્રશ્નો પણ મૂકવામાં આવ્યા છે. તો એક સરસ મજાનું ગુજરાતી થાળી જેવું પેકેજ છે. ફિલ્મમાં રોમાન્સ છે, કોન્ફ્લિક્ટ છે, એક્શન છે, ડ્રામા છે, ઇમોશન્સ છે, અને એક સરસ મજાની વાર્તા સાથે બધું સંકળાયેલું છે. તો એક ફિલ્મ જ્યારે બની હતી ત્યારે મને પર્સનલી એવું નહોતું લાગ્યું કે આ ફિલ્મ આટલી સારી બનશે, પણ જ્યારે ફિલ્મ હું ડબિંગ કરવા ગયો ત્યારે મેં ખરેખર કોઈ એપ્રિશિએટ કરી કે યાર જોરદાર ફિલ્મ બની છે, મજા આવી ગઈ, ક્યાં બાત. અને એટલા માટે હું પ્રમોશન કરવા આવ્યો છું. સો ફિલ્મ તમે પણ સપોર્ટ કરો. તમે તો તમારા સપોર્ટથી જ બધું થશે, તો મારી રિક્વેસ્ટ છે પ્લીઝ. અને વીર અમિતજી સોમનાથની સગાતે મારી ફિલ્મ હતી, એમાં પણ તમને બહુ અદ્ભુત સપોર્ટ કર્યો હતો અને ભાવનગરમાં 6 મહિના ચાલી હતી. તો આ ફિલ્મમાં પણ એવું જ કંઈક કરો તો અમને મજા આવે. થેન્ક યુ. પણ અમને સેન્સરમાં અમને લોકોને આપ્યું નહીં નામ સાથે રિલીઝ થવા માટે. તો 7 મહિના અમે લોકોએ બહુ મહેનત કરી, ફિલ્મ રિવાઇઝ કરી, ફરીથી અમે સેન્સરની ફીસ ભરી, અને બહુ જહેમતથી અમારા હરેશભાઈ પટેલે સેન્સર સામે લડીને આ ફિલ્મને અમને યુએ સર્ટિફિકેટ મળ્યું છે. અને ઘણા બધા કલાકારોએ મહેનત કરી છે. તો અમારા મૌલિકભાઈ પણ એમને આપણું 2 શબ્દ ફિલ્મ વિશે કહ્યું. એકચ્યુઅલી તમારી વાત સાચી. અમને પહેલાં એવું જ હતું, અમને પણ એવું ટેન્શન હતું જ ટાઇટલને લઈને કે તું ગીતા હું કુરબાન. પણ અમારા દિનેશભાઈ બહુ સુંદર વાર્તા લખી છે. પણ અંદર ફિલ્મમાં એવું કંઈ જ નથી કે જેમને અમારે કટ મળે.
પણ અમને ટેન્શન તો હતું જ પહેલેથી, કારણ કે બહુ પુરાણ જેવો શબ્દો એની પર કટ અમને મળ્યો છે, એટલે મેં પછી તાત્કાલિક ફેરવીને તું ગીતા હું કુરબાન કર્યું અને પછી અમારી ફિલ્મ સેન્સર થઈ. 7-8 મહિના પછી અમારી આટલી મહેનતથી અમારી સેન્સર થઈ.